નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ. શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર શ્રીજીનું સ્થાપન કરતા ભક્તો. ઇન ભરૂચ ચેનલ ખાતે પણ ગણેશ સ્થાપન. આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડુ વહેંચાયા. ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોર્યાના નામથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર. ગણેશ ચતુર્થી નિમિત્તે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાઓનો શૃંગાર. અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ. ગડખોલ નજીક ડીજીનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત, 3 બાળકોને ઈજા. જીઆરડીસીમાં આગમન યાત્રાઓ આખલો ઘૂસી જતા 8 થી વધુ લોકોને ઈજા. નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે વિધિવત ચાર્જ સંભાળ્યો. ભરૂચના રહાડપુર પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલામાં 25 દિવસથી ઈજાગ્રસ્ત પિતાનું મોત. ભરૂચ શહેર જિલ્લામાં સંવત્સરી પર્વની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી. જૈન ભાઈ બહેનોએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના માંગી. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીના પાવન દિનથી ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભેર રંગેચંગે પ્રારંભ થયો છે. મોંઘવારી, વરસાદ સહિતની યાતનાઓને વિસારે પાડી ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિઓનું સ્થાપન થયું હતું. શ્રીજી ભક્તોએ ગણેશ મંડપોમાં ગણેશજીની ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી હતી. ભરૂચ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીજીના આગમન થતા પંડાલોમાં તથા ઘરોમાં ડેકોરેશન અંતિમ ઓપ આપી ગણેશજીનું સ્થાપન વિધિવત કર્યું હતું. ઇન ભરૂચ ચેનલ ખાતે શ્રીજીનું આકર્ષક ડેકોરેશન સાથે ભારે શ્રદ્ધા સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર સહિત જિલ્લામાં અન્યત્ર પણ ગણેશ મહોત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. માતાજી કહીએ જેના પાર્વતી રે, સ્વામી તમને સુંધાડા. પિતા છે શંકર દેવ દેવતા, પિતા છે શંકર દેવ દેવતા. મહેર કરો ને મહારાજજી. કાનમાં કુંડળ જડી હળે રે, સ્વામી તમને સુંધાડા. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ.
with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. બપોરે 12 કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો. આરતી બાદ ગણપતિ દાદાની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા. ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ભક્તોએ ગણપતિ દાદાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી. આરતીમાં ભક્તોની હકડેઠ મેદની ઉમટી હતી. મારું નામ શંકરભાઈ દવે છે. અહીં ગણપતિ દાદા જમણી સૂન રિદ્ધિ સિદ્ધિ સાથે ત્રિનેત્રવાળા સ્વયંભૂ છે. અહીં આગળ દર વર્ષે ચોખ્ખા ઘીના 7,000 થી 8,000 લાડુ બનાવવામાં આવે છે સ્વામિનારાયણ મંદિરની અંદર, અને વર્ષોથી પરંપરા પ્રમાણે દરેક મંડળવાળા લઈ જઈ અને ઘરે ઘર પહોંચાડે છે. અને ગણપતિ ચોથના દિવસે મોટી સંખ્યામાં ભીડ ઉપજે છે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે. આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો. તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયકવાડી ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે નર્મદા નદીના કિનારે અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે. આ મંદિરમાં સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂરી થતા મંદિરમાં 1.5 કરોડના સોના, હીરા, માણેક, જવેરાતના આભૂષણો અર્પણ કરાયા હતા. આ આભૂષણો હાલ શિનોર મામલતદાર હસ્તક હોવાથી સરકારી તિજોરીમાં રાખવામાં આવ્યા છે. ત્યારે દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને પરંપરા અનુસાર ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે મૂર્તિઓને ઘરેણાઓનો શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિનોર તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેણા પહેરાવેલ મૂર્તિના દર્શન કરવાનો અનેરો આનંદ ગણેશ ભક્તોને પ્રાપ્ત થતો હોય, જેને લઈને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાની અંદર નર્મદાના કિનારે અમરકંટકથી ભરૂચ સુધીને આ એક જ સિદ્ધિવિનાયક મંદિર છે. બાકી શિવાલય અને રામ મંદિર, વિષ્ણુ ભગવાનના મંદિરો છે, પરંતુ એક જ આ ગણેશજીનું ઉત્તર વાહિની જેમ ઉત્તર દિશા તરફમાં છે અને પૂર્વાભિમુખ છે. ગણપતિ સૂર્યનારાયણના કિરણો ગણપતિ ઉપર પડે છે. છેલ્લા 20 વર્ષથી આ મંદિરની સેવા પૂજા હું કરી રહ્યો છું અને જે તે સમયે ગાયકવાડ સરકારે આ આભૂષણ ગાયકવાડ સરે આ આભૂષણ અહીં આપેલા હતા. આજે આશરે 2 કરોડના આભૂષણ છે. દર વર્ષે ગણેશ યાગ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, થાય છે. અત્યારે સમસ્ત બ્રાહ્મણો અને ભક્તો દ્વારા આરતી થઈ અને આભૂષણ ચડાયા. સાંજે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા અને સિનોર તાલુકાની પોલીસ અહીં આગળ આવે છે, મામલતદાર પણ આવે છે અને સાથે આ બધા આભૂષણ ચડાવી પરત લઈ જાય છે. પોલીસ બંદોબસ્ત સાથે આ થયું છે. 20 વર્ષથી છેલ્લા મારું સૌભાગ્ય છે કે હું આ મંદિરની પૂજા અર્ચના કરું છું અને નર્મદા પરિક્રમાવાસીની સેવા પણ અહીંયા ભોજનની થાય છે. જય ગણેશ. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ગણેશોડી બહુ ફિટ પડે છે. પાછા પેટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. અંકલેશ્વરમાં શ્રીજીના આગમન યાત્રા દરમિયાન 2 મોટી દુર્ઘટનાઓ સામે આવી, જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી. તો જીઆરડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખલું ઘૂસી આવતા 8 થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંત સિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણ સિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું, જ્યારે દિયાન, જનક, કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી, જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનું સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવો અન્ય એક બનાવ જીઆરડીસીમાં પણ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીના COP7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન યાત્રામાં એક આખલું ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે અંકલેશ્વરની જહાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. મારું નામ જગદીશ ગોહિલ છે. હું સેન્ટર પોઈન્ટ સોસાયટીમાં રહું છું. શું સમગ્ર ઘટના બની ભાઈ? ઘટનામાં એવું હતું કે શોભાયાત્રા હતી, ગણપતિની શોભાયાત્રા હતી. એ દરમિયાન ત્યાં આગળ બધા પબ્લિક જોવા માટે ભેગું થયેલું હતું અને ઘણી પબ્લિક હતી અને એમાં JDC વાળા લાઇટો બંધ કરી દીધી અને પછી દારૂખોનું ને બધું ફોડવા લાગ્યા. એ દરમિયાન એક ગાય કે ભેંસો ભાગવા લાગી ત્યાંથી, જેથી જે પબ્લિક ત્યાં ભેગી થયેલી હતી એ પબ્લિકને નુકસાન થયેલું છે અને એ બધા પબ્લિકને જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં અંદાજિત 9 થી 10 વ્યક્તિ એવા છે જે એમના અહીં એડમિટ કરેલા છે. આજે નોટિફાઈડમાંથી
ગણપતિની ભવ્ય રથયાત્રા નીકળી 20 ફૂટની મૂર્તિને લઈને જે અમે મામલતદારમાં રજૂઆત કરી કે તમે આને પરમિશન કઈ રીતે આપેલી છે, આટલી બધી આધુનિક પરમિશનમાં સાદું ને સિમ્પલ છે ને આ ભવ્ય ટાઈપા કરી ને એક્સિડન્ટ થાય, લાઇટો બંધ કરી દે અને લાઇટ બંધ થવાથી ને ડીજીના અવાજથી દોરો ભડકી અને પબ્લિક ઉપર ચડી બેઠા અને પબ્લિક ઇન્જર થઈ છે. લગભગ ઓછામાં ઓછા 10 વ્યક્તિ ઇન્જર થઈને એક નાની છોકરીઓ અત્યારે હમણાં લઈને જાય તાત્કાલિક જ. તો આ આયોજક શું કરે છે, પોલીસ ખાતું શું કરે, મામલતદાર શું કરે, કઈ રીતે પરમિશન આપે છે આવી રીતે કે પ્રજાની કોઈ હિત જ નહીં જોવાનું. હા, પોલીસ જોડે હતી. પોલીસને અત્યારે પૂછી તો કે પોલીસ એમ કહે છે કે જે ઇન્જર છે ફરિયાદ લખાય તો હું ઇન્જર હોય હોસ્પિટલમાંથી ફરિયાદ લખાવા આવશે ને. અમારી માગણી છે કે આવા તાઇફા બંધ થવા જોઈએ. નીકળે અમે ગણપતિને નથી માની છીએ, નથી માનતા એવું નથી, પણ ગણપતિ એવું નથી કહેતા કે કોઈને ઇન્જર થઈને કોઈને ટ્રાફિકને તકલીફ થાય, પ્રજા હેરાન થાય એવું અમે કરવા માંગતા જ નહીં. એવું ન થવું જોઈએ. અમે કાયદેસર કેસ કરશું આની ઉપર, બધા ઉપર જ્યાં જવું ત્યાં પડશે ત્યાં જાશું. અમે આયોજકને પણ નહીં છોડી, પરમિશન આપવાવાળાને નહીં છોડી, કોઈને નહીં છોડી. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબીની બનાસકાંઠામાં બદલી થતા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે ચાર્જ સંભાળ્યો. વિશાખા ડબરાલને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું. નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ ચાર્જ સંભાળતા ઘણા આનંદની લાગણી છે. જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદાઓ અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જનના દિવસે પણ જિલ્લામાં ખાસ બંદોબસ્ત માટે નર્મદા પોલીસ સજ્જ છે. જિલ્લાની કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ કામ હોય ત્યારે એસપી કચેરી 24 કલાક ખુલ્લી રહેશે અને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. આ જિલ્લામાં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. आज मैंने बहुत ही एक शुभ दिवस में मैंने नर्मदा जिला इतनी पावन भूमि का चार्ज लिया है. हाल ही में जैसे आपने बताया अभी आज गणेश चतुर्थी है और साथ ही साथ विसर्जन के दिवस भी धीरे धीरे नज़दीक आ जाएंगे. तो इसके लिए अभी हम लोग पूरा जितने जिला के जितने भी ऑफिसर्स हैं, पुलिस के जितने पुलिस इंस्पेक्टर्स हो गए, हमारे हेडक्वार्टर की जितनी भी फोर्स है, सभी के जो अधिकारी हैं उन सबके साथ आज मीटिंग ली जाएगी. बंदोबस्त की क्या तैयारी है, क्या रिफाइनमेंट्स हो सकते हैं, क्या चेंजेस लाने हैं और इन सब के ऊपर चर्चा होगी. साथ ही साथ अपना जो भी रूट्स हैं, मेजर रूट्स गणेश विसर्जन के जो हो गए उन पे राउंड लिया जाएगा. जो भी सिक्योरिटी प्रोटोकॉल्स हैं उनको फाइनलाइज किया जाएगा. मैं बहुत ही सबका ऑलरेडी धन्यवाद करूँगी कि मुझे यहाँ पे इतनी ज़्यादा एकदम स्पिरिचुअली हाई प्लेस में और इतने इम्पोर्टेंट जगह पे मुझे सेवा देने का मौका मिला है. और नर्मदा के जितने रहवासी हैं मैं उनको बिल्कुल ये आश्वासन दिलवाना चाहूँगी कि कोई भी तरीके का इशू है पुलिस से रिलेटेड हो, आउटसाइड आर परव्यू हो, वो आके हमारे साथ मिल सकते हैं. एसपी ऑफिस हमेशा खुला रहेगा. जिनको भी मिलना है वो बिल्कुल आके वॉक इन इंटरव्यूज हो सकते हैं, वॉक इन अपॉइंटमेंट्स हैं, कोई भी आके कभी भी मिल सकता है. कुछ भी इश्यूज हैं वो हमारे ध्यान में लेकर आइए, हम उसको जितना जल्दी हो उसका निवारण लाने का ट्राई करेंगे. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा.
फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। ભરૂચ શહેર પાસેના રહણપુર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં 2 ઓગસ્ટે બનેલી ચોંકાવનારી ઘટનામાં પિતા પુત્ર પર ચપ્પુ વડે થયેલા હુમલાનો ભોગ બનેલ 65 વર્ષીય પિતા મકસૂદ શેખનું આજે નિધન થયું હતું। નજીવી બાબતે થયેલી મારામારી દરમિયાન આરોપીઓએ પિતાને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ મકસૂદ શેખ છેલ્લા 25 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। આજે તેમના મોત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। ભરૂચ ડિવિઝન પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે સામે પક્ષના લોકો પર સખતથી સખત કાર્યવાહી કરવામાં આવે। તારીખ 2/8/2025ના રોજ રાણપુર ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે, જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે, જેમનું આજની તારીખે તારીખ 27/8/2025ના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે। જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે આમાં 302ની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે, જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે। ભરૂચ શહેર જિલ્લામાં જૈનોના પવિત્ર તહેવાર સંવત્સરીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી। જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે। શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસ જૈન ધર્મના લોકો પર્યુષણના ઉપવાસ વ્રત કરે છે। સાયંકાળે 3 કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે। તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયાકલાપોમાંથી ક્ષમા માંગે છે। ભૂલોનો પસ્તાવો કરી મિચ્છામી દુક્કડમ એ સૂત્રથી ક્ષમા માંગે છે। જૈનોના પર્યુષણ પર્વનો આજે 8મો દિવસ છે, જેને સંવત્સરી તરીકે ઉજવવામાં આવે છે। પર્યુષણ પર્વના 8મા દિવસે જૈન ભાઈ બહેનો દેરાસરમાં જઈને વિશેષ પ્રતિક્રમણ કરી તમામ લોકોને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના માંગી હતી। શાસ્ત્રોએ કહ્યું છે તે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે એવી શુભ ભાવના કરવાની હોય છે। જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂલ થઈ હોય, કટુ વચન કહી દીધા હોય કે શ્રાપ આપ્યો હોય તો મિચ્છામી દુક્કડમ કરીને સૌની માફી માંગવાનો અને માફી આપવાનો આજનો દિવસ છે। આ દિવસનું આજ તત્વજ્ઞાન છે। અનુષ્ઠાનો, તપસ્યા અને ઉપવાસ, એકાસના, આંબલ આ બધી તપસ્યાઓ એમની 8 દિવસ ચાલુ રહે છે। અને આ દિવસોમાં શરૂઆતમાં સવારે 5:30 વાગે બધા ભેગા થઈ પ્રતિક્રમણ કરે છે। ત્યાર પછી 9:30 વાગે પ્રભુનું વાંચન કરે છે, જીન વાંચન કરે છે, વ્યાખ્યાન સાંભળે છે। એ જ પ્રમાણે પછી સાંજના પાછું પ્રતિક્રમણ કરે છે અને રાતના પ્રભુની ભક્તિ કરે છે। અને દરેક મંદિરોમાં સંગીતમય ભાવના સંગીતમાંથી કરવામાં આવે છે અને આ રીતે આખો તહેવાર આખા દિવસમાં તહેવારો ઉજવાય છે। ગઈકાલે એકમના દિવસે પ્રભુ મહાવીરનું વાંચન ના દિવસ ગયો હતો। એ દિવસે પ્રભુ જન્મનું વાંચન થયું। ખૂબ હર્ષ ઉલ્લાસથી આખા હિન્દુસ્તાનમાં આ દિવસ ઉજવાય છે અને પ્રભુ મહાવીરના જન્મ દિવસની બધી ઉજવણી કરવામાં આવે છે। અને એ દિવસે બધા ભેગા થઈ પારણું ઝુલાવે છે,
14 સપના જે માતાજીને આવ્યા હતા પ્રભુ મહાવીરની માતાજીને, એ 14 સપનાનું વર્ણન કરવામાં આવે છે. પ્રભુનો જન્મ થયા એ પારનું પછી અહીંયા ગયા છે બધા શ્રાવકો, એમને ઉછાપની બોલી ઘરે લઈ જાય છે અને રાત્રિ જગો કરે છે. આજે છેલ્લો દિવસ છે. આજે ભાદરવા સુદ ચોથ એટલે સંવત્સરી ચોથ અમારા જૈનોમાં. આજે ગણેશ ચતુર્થી એવી રીતના અમારામાં આજે સંવત્સરી ચોથ છે. આ બી એક મહાન દિવસ છે, અંતિમ દિવસ છે, પણ આ મહાન દિવસ છે. આ દિવસે દરેક જૈન ભાઈઓ એકબીજાથી મિચ્છામી દુક્કડમ પ્રતિક્રમણ કર્યા કરી એકબીજાથી મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા પ્રાર્થના પાછે છે. આખા વર્ષ દરમિયાનમાં કોઈથી અબોલા થયા હોય, જૈન કે અજૈન કોઈની સાથે બી અબોલા થયા હોય, ઊંચા બોલ્યા એવું બી કહ્યું છે અમારા જૈન ધર્મમાં કે મન વચનથી બી થયા હોય. કારણ મનમાં બી કોઈના વિશે અમારે રાગ આવ્યો હોય, દ્વેષ આવ્યો હોય, એનું બી અમે મનોમન અને એની પાસે ક્ષમા માંગી લઈએ છીએ અને ક્ષમા કરીએ છીએ. આજના પવિત્ર દિવસે ભરૂચની તમામ જનતાને અને ચેનલના ભાઈઓને અમે મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. વાગરા તાલુકાની સાયખા જીઆરડીસીમાં આવેલી સ્લોકા ડાઇસ કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે આ કંપનીની ઘોર બેદરકારીનો ભોગ બનીને એક 19 વર્ષીય નિર્દોષ શ્રમિકે તેના હાથની 4 આંગળીઓ ગુમાવી છે. આ કરુણ ઘટનાએ ઉદ્યોગનગરીમાં શ્રમિકોની સલામતીના નામે ચાલતી મજાકનો પર્દાફાશ કર્યો. મધ્યપ્રદેશથી રોજીરોટી માટે આવેલા મોહિત કાશીરામ રેકવારને શું ખબર હતી કે માત્ર 10 દિવસમાં જ તેનું જીવન બદલાઈ જશે? રાત્રે 2 વાગ્યાના સુમારે જ્યારે મોહિત બ્લેન્ડર મશીન પર કામ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષાના કોઈ સાધનો કે સાવચેતી વગર તેના હાથની આંગળીઓ મશીનમાં ખેંચાઈ ગઈ. પરિણામ સ્વરૂપ તેના જમણા હાથની 3 આંગળીઓ અને 1 અંગૂઠો કાયમ માટે કપાઈ ગયો. આ ઘટનાએ મોહિતના પરિવાર માટે આઘાત અને વેદના સિવાય કંઈ જ બાકી રાખ્યું નથી. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ઉદ્યોગકારોની શ્રમિકોના જીવ પ્રત્યેની બેદરકારી અને ઉદાસીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું કંપનીના સંચાલકોને યુવકને સુરક્ષા કવચ, મોજા કે અન્ય જરૂરી ઉપકરણો આપવાનું પણ ઉચિત ન લાગ્યું? શું માત્ર નફો કમાવાની લાલસામાં માણસના જીવનું કોઈ મૂલ્ય જ નથી? અહીં નોંધનીય છે કે આ જ કંપનીમાંથી વારંવાર કલરયુક્ત પ્રદૂષિત પાણી જાહેર રોડ પર છોડવામાં આવે છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ જોખમી છે. આ બે જવાબદારીભરી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે આ કંપની નિયમો અને કાયદાઓની કેટલી અવગણના કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન લીધું છે. જોકે માત્ર નિવેદન લેવાથી પૂરતું નથી. આવા કિસ્સાઓમાં બે જવાબદાર કંપનીઓ સામે કડક કાનૂની અને શિક્ષાત્મક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આવા ઉદ્યોગપતિઓ સામે દાખલારૂપ પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રમિકોના જીવ જોખમમાં રહેશે. આ ઘટનામાં કંપનીના જવાબદાર વ્યક્તિ વૈભવ શાહનો મત જાણવા ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન ઉઠાવવાની તસદી લીધી ન હતી. સદર ઘટના બાબતે તંત્રએ ગંભીરતાથી તપાસ કરી કંપનીની બેદરકારી સાબિત થાય તો તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ શ્રમિક આવી ઘટનાનો ભોગ ન બને. ગુજરાત સરકાર AMS સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચમાં BDMA લર્નિંગ સેન્ટર ખાતે આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન પર 1 દિવસીય કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. નિકાસકારો, આયાતકારો, સલાહકારો, MSME માલિકો, ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ સહિત વિવિધ સહભાગીઓના જૂથે હાજરી આપેલા આ કાર્યક્રમને અસરકારક આંતરરાષ્ટ્રીય વેપાર માટે જરૂરી દસ્તાવેજીકરણમાં મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. લોજિસ્ટિક્સ અને કસ્ટમ પ્રક્રિયાઓમાં અગ્રણી સેવા પ્રદાતા VK ગ્રુપ એન્ડ કોઓપરેટિવના સંસ્થાપક ધવલ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. MSME, FEO અને DGFT જેવી સંસ્થાઓ માટે નિષ્ણાંત વક્તા અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મુલાકાતી ફેકલ્ટી તરીકે ધવલ શાહે તેમનું વ્યાપક જ્ઞાન શેર કર્યું. શ્રી શાહે નિકાસ વ્યવસાયમાં બજારો પસંદ કરવા અને ખરીદદારોને ઓળખવાના મહત્વપૂર્ણ પગલાં ઉપરાંત દસ્તાવેજીકરણની સંપૂર્ણ સમજણ આપી. શ્રી શાહે જણાવ્યું હતું કે એક્ઝિમ વ્યવસાયની સફળતા વિવિધ એજન્સી અને પક્ષો વિશે ચોક્કસ માહિતી રાખવામાં રહેલી છે. આ કાર્યક્રમમાં ગણતરી પદ્ધતિ સાથે ઓર્ડર વાટાઘાટો માટે દસ્તાવેજો, ફરજિયાત નોંધણી, સ્વૈચ્છિક નોંધણી, મૂળ કસ્ટમ ક્લિયરન્સ માટે દસ્તાવેજો, ગંતવ્ય ક્લિયરન્સ માટે દસ્તાવેજો, જોખમી કાર્ગો માટે દસ્તાવેજો, ODC કાર્ગો માટે દસ્તાવેજો અને બિલ ઓફ લેન્ડિંગ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એક અગ્રણી સંસ્થા છે જે વિવિધ તાલીમ કાર્યક્રમો, સેમિનાર અને પરિસરો દ્વારા મેનેજમેન્ટ શિક્ષણ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ અંગે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ વિસ્તૃત માહિતી આપી હતી. તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એક સ્થાનિક સંસ્થા છે જે ભરૂચ જિલ્લામાં મજબૂત વ્યવસાય અને વ્યવસ્થાપન સમુદાયને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. મારું નામ દેવાંગ દેસાઈ છે. હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સિનિયર મેનેજર પબ્લિક રિલેશન્સનો હોદ્દો ધરાવું છું.
અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન જોડે અત્યાર સુધીમાં 22 મહિનાની અંદર લગભગ 11 ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોગ્રામ કર્યા છે. અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો એવો પ્રયાસ રહે છે કે આપણે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ તરીકે વધુમાં વધુ મિત્રોને અને પાર્ટિસિપેન્ટ્સને નોલેજ શેર કરાવીએ, જેના દ્વારા જે લોકો એ પોતે એમનો જે ધંધો છે કે વ્યવસાય છે એમાં એમને ફાયદો થાય. અત્યાર સુધી અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું દર મહિને 3000 પાર્ટિસિપન્ટ્સને તાલીમ આપી અને અમે એ લોકોને બહાર પાડતા હોઈએ છીએ કે જેનો ઘણો ફાયદો એ લોકોને થાય છે. થેન્ક યુ વેરી મચ. જ્યારે પણ તમે ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડીલ કરો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટમાં તમારે શું શું વસ્તુની કાળજી રાખવી જેનાથી તમને કોઈ નાણાકીય નુકસાન ના થાય અથવા તમારા જે તમે માલ મોકલી રહ્યા છો એમાં કોઈ ડીલે ના થાય અને તમારા સામેની કન્ટ્રીમાં તમારા બાયરને માલ સારી રીતે મળી શકે અને એ ખુશ થાય અને આપણા દેશનો અને એક્સપોર્ટ કોમ્યુનિટીમાં જે લોકો એસોસિએટ છે એમના વેપારમાં વધારો થાય એના માટે આજે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં અમે ફાઇનાન્શિયલ ઇસ્યુ કવર કર્યા છે, જેમાં અમે ઓપરેશનલ ઇસ્યુ કવર કર્યા છે અને જેમાં બેન્કિંગ સાઇડ શું શું ધ્યાન રાખવું જોઈએ જેના પર આજે અમે અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ડિયામાં જે મેજર પ્રશ્નો આવતા હોય છે એમાં રહેતું હોય છે કે જે તમારે સામેની કન્ટ્રીમાં પ્રોડક્ટ જ્યારે સેલ કરો છો ત્યારે તમારે જે એને પ્રાઇસ કોટ કરવાની હોય છે એના જુદા જુદા સિસ્ટમ છે કે તમારે જો આ પદ્ધતિથી પ્રોડક્ટ સેલ કર્યો તો આ રીતે એનું કોસ્ટિંગ નીકાળવું એ. અને જે બિગેસ્ટ ચેલેન્જીસ છે કે દરેક પ્રોડક્ટના કાયદા અલગ અલગ છે. એઝ એક્ઝામ્પલ હું તમને કહું કે આજે હું એક પ્રોડક્ટ આફ્રિકા એક્સપોર્ટ કરું છું ત્યાં કોઈ કાયદા નથી એટલા અઘરા, પણ એ જ પ્રોડક્ટ જો હું યુએસમાં એક્સપોર્ટ કરું છું ત્યાં બહુ બધા કાયદા છે. એટલે એની અવેરનેસ થોડી ક્રિએટ કરવી પડતી હોય છે અમારે, જેને અમે લોકો લો ઓફ લેન્ડ કહેતા હોઈએ છીએ કે કન્ટ્રી ટુ કન્ટ્રી તમારે અલગ રીતે કામ કરવાનું. અને જે સૌથી મેજર ચેલેન્જીસ કે તમારા માટે પોટેન્શિયલ માર્કેટ કયું છે. એટલે ઇન્ડિયા પાસે બહુ બધા રિસોર્સિસ છે જેને તમે સારી રીતે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણું બિઝનેસ વધી શકે. એ આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે છે. અત્યારે તો બધું યુએસ ડોલર અથવા જે તે કન્ટ્રી સાથે જે ધારો કે હું ઓસ્ટ્રેલિયા સાથે કરું છું ત્યાં મારે ત્યાંની કરન્સી યુઝ કરવી પડે, પણ ધીરે ધીરે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અત્યારે પ્રયત્ન કરી રહી છે. એસ્ક્રો એકાઉન્ટ હવે સાંભળ્યું હોય તો જેના પર અત્યારે આપણી ગવર્મેન્ટ બહુ સિરિયસ છે, તો કદાચ નજીકના ભવિષ્યમાં બે ટ્રેડ આઈએનઆરમાં ડીલ કરી શકશે જેનાથી કન્ટ્રીને ઘણો બધો ફાયદો થશે. ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની હાજરીમાં એનડીપીએસ એક્ટ હેઠળ જપ્ત કરાયેલ 6.11 કરોડના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ 37 કેસોમાંથી જપ્ત કરાયેલા એનડીપીએસના મુદ્દામાલની કિંમત 6,11,98,757 છે. જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ તમામ મુદ્દામાલનો સરકારી ગાઈડલાઈન મુજબ દહેજ સ્થિત બેલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયાના તાલુકામાં ખનીજ ચોરી રોકવા માટે ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ કરી 5 ટ્રક ઝડપી પાડી 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝઘડિયા તાલુકામાં રેતી તથા અન્ય ખનીજની અનેક લીઝ આવેલી છે અને તેમાંથી રોજની સેંકડો ટ્રકોની અવરજવર રહેતી હોય છે. કેટલીક ટ્રકોમાં ઓવરલોડ ખનીજનું વહન કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભૂસ્તર વિભાગની ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ તરફથી વહેલી સવારે ઝઘડિયા તાલુકાના વાઘપુરા રોડ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેતીનું વહન કરતી 5 ટ્રકમાં ઓવરલોડ રેતી ભરેલી હોવાનું બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગે કુલ 50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ખાનગી કંપની ખાતે રાખવામાં આવ્યો છે. તમામ 5 કેસમાં દંડનીય કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રથમ પૂજનીય દેવ ગણેશજીના પ્રાગટ્ય દિન ગણેશ ચતુર્થીએ મક્તમપુરના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તો ઉમટ્યા હતા. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન ગણેશનું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે, જે મુંબઈના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ છે. આ મંદિર લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન આરતીના આયોજન કરાયા હતા. વહેલી સવારથી જ ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તોના આગમનથી ઉભરાઈ રહ્યું હતું. શ્રી સિદ્ધિવિનાયક મંદિર મક્તમપુર ભરૂચ. મારું નામ દીપક છે. આ સિદ્ધિવિનાયક મંદિર 180 વર્ષ જૂનું છે ને ગણેશ ચતુર્થી ભક્તો દર્શન કરવા આવે છે. સવારનો આરતીનો ટાઈમ 8 વાગ્યાનો છે, સાંજના આરતીનો ટાઈમ 7 વાગ્યાનો છે. માં ભાવિક ભક્તો લાભ લે છે. જય ગણેશ. મારું નામ પિનાકીન મોદી છે. અહીં ભરૂચમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. અમે દર મંગળવારે અહીં
ચાલતા લોકો ભક્તો આવે છે. અમે પણ ખુદ દર્શન કરવા માટે અહીં આવીએ છીએ અને એક શ્રદ્ધાનું વિષય છે. અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર લગભગ 165 વર્ષ પુરાણું છે અને દર મંગળવારે આ મંદિર ખુલે છે અને લોકો શ્રદ્ધાઓ ચાલતા અને દર્શન માટે આવે છે અને અહીં સર્વની મનોકામના પૂર્ણ થાય છે. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતના વધતા બનાવ રોકવા સ્ટોપ સુસાઇડ લખેલ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં હતાશા અને નિરાશાથી દૂર રહી આજે માનવ જીવન મળ્યું છે તેને આનંદ અને મસ્તીથી જીવી લઈએ અને અન્યને મદદરૂપ બની આ અમૂલ્ય જીવનને સાર્થક કરીએ તેવો સંદેશ આપવાનો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ સ્ટોપ સુસાઇડ લખેલા સાઇનબોર્ડ મૂકી પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર પટેલ, ધર્મેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ખુશ રહો, મસ્ત રહો. સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ તરફથી આજે નર્મદા મૈયા બ્રિજ ઉપર આ ઇન્ડિકેશન બોર્ડ લગાવવામાં આવેલા છે. એ ઘણા લોકો આ બ્રિજ પરથી સુસાઇડ કરવા માટે આવતા હોય છે. એમને જીવનમાં નાસીપાસ ના થાય, હતાશા ના અનુભવે અને એમને એક પ્રેરણા મળે નવું જીવન જીવવાની, એ માટે સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટે આ એક નમ્ર પ્રયાસ કરેલો છે. રાજવાડી પાસે સારસા ડુંગર પર યોજાનાર મેળાના કારણે પોલીસ દ્વારા ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારસા માતાજીના મંદિરે 28/8/2025 ભાદરવા સુદ પાંચમના સમા પાંચમનો મેળો ભરાતો હશે, જેમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. તેમજ નાના મોટા લારી ગલ્લાઓ, ફેરિયાઓ અને નાની મોટી દુકાનો રાજવાડી નેત્રંગ રોડ ઉપર રોડની બંને સાઈડ ઊભી રહેતી હોય, જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનો તેમજ ફોર વ્હીલરની અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાની સંભાવના પણ રહેતી હોય છે, જેના કારણે મેળામાં ભારે વાહનો તથા ફોર વ્હીલ વાહનો માટે 28/8/2025ના રોજ સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. મેળાના કારણે નેત્રંગ રાજવાડી રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જાહેરનામામાં જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. રૂટની વાત કરીએ તો નેત્રંગ તરફથી આવતા વાહનોએ માલજીપરા બસ સ્ટેન્ડથી આમોદ જઈ જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ, જીએમડીસી ફાટક, રાજવાડીથી ઝઘડિયા તરફ જવાનું રહેશે અને જ્યારે ઝઘડિયા તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારદારી વાહનોએ નેત્રંગ તરફ જવા માટે જીએમડીસી ફાટક, રાજવાડીથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ થઈ આમોદથી નવા માલજીપરા બસ સ્ટેન્ડથી નેત્રંગ તરફ જવાનું રહેશે. આ રૂટ ફક્ત એક દિવસ માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ભરૂચ એલસીબી પોલીસને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે 3 વર્ષ પૂર્વે માલિકના ટેમ્પાનું કોમ્પ્રેસર ચોરના ડ્રાઈવરને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ચોરીનો કેસનો આરોપી 3 રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે છે. મળેલ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં પોલીસે યુપીના ભારપુરા થાનાના ચંદુલી ખાતે રહેતા રામપ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગરપાલની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2022માં ફરિયાદીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ પગારના બાકી રૂપિયાના મુદ્દે આરોપીએ માલિકના ટેમ્પાનું કોમ્પ્રેસર ચોરી કરીને વેચી દીધું હતું. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો. શ્રી પરશુરામ સંગઠન ગણેશ ચતુર્થી નિમિત્તે ગોબરમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. સમગ્ર હિન્દુ સમાજને એક અને સંગઠિત કરવાના ભાગરૂપે લોકમાન્ય બાળ ગંગાધર તિલક દ્વારા પ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે સમગ્ર ભારત સહિત વિશ્વમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એક સમાજ સંગઠિત સમાજના ઉદ્દેશ્ય સાથે શ્રી પરશુરામ સંગઠન દ્વારા તારીખ 27 અને 28 ઓગસ્ટ એમ 2 દિવસ ગોબરમાંથી બનાવેલ ગજાનન શ્રી ગણેશજીની પ્રતિમા જીબી કોલેજ સામે આવેલ શ્રી સરદાર પટેલ સોસાયટી ભરૂચ સ્થિત બંગલા નંબર 3839 કુશ સદન ભગવાનના ઘરમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે સ્થાપન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આપના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ. શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર શ્રીજીનું સ્થાપન કરતા ભક્તો. ઇન ભરૂચ ચેનલ ખાતે પણ ગણેશ સ્થાપન. આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડુ વહેંચાયા. ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોર્યાના નામથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. શિનોર નર્મદા નદીના કિનારે ઉત્તર તટે આવેલ અતિ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર
ગણેશ ચતુર્થી નિમિત્તે મૂર્તિઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાઓનો શૃંગાર. અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન 2 મોટી દુર્ઘટનાઓ. ગડખોલ નજીક ડીજીનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત, 3 બાળકોને ઈજા. જીઆરડીસીમાં આગમન યાત્રાઓ આખલો ઘૂસી જતા 8થી વધુ લોકોને ઈજા. નર્મદા જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલે વિધિવત ચાર્જ સંભાળ્યો. ભરૂચના રહાડપુર પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલામાં 25 દિવસથી ઈજાગ્રસ્ત પિતાનું મોત. ભરૂચ શહેર જિલ્લામાં સંવત્સરી પર્વની શ્રદ્ધાભેર પરંપરાગત ઉજવણી. જૈન ભાઈ બહેનોએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા યાચના માંગી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.